નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. સ્વાધ્યાયમાં શરીર પ્રત્યેના મોહ, આસક્તિ તેને છોડાવવા માટે શ્રી ગુરુ બોધ આપે છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા પૃષ્ઠ સંખ્યા 700. તેમાં કહે છે કે ભાઈ કોઈ એક વાસણની અંદર લોહી, માંસ, હાડકા, ચામડું, વીર્ય, મળમૂત્ર વગેરે બધું પડી હોય તો એની સામે જોવાનું પણ મન થાય નહીં અથવા એના પ્રત્યે અભાવ થઈ જાય. એમાં શબ્દ વાપરે છે થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી પુરુષના શરીરની રચના છે પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. મોહ રાજાનું જે સૈન્ય છે એમાં સ્થૂળ સૈન્યમાં સૌથી પહેલો નંબર શરીરનો છે. મોહ રાજા જગતના બધા જીવોને ફસાવવા માટે જે આખી જાળ નાખી છે એમાં સૂક્ષ્મ પદાર્થો પણ છે અને સ્થૂળ પદાર્થ. એમાં સ્થૂળ પદાર્થમાં રાજા કોણ? શરીર. એટલે માટે આધ્યાત્મિક પુરુષોએ એટલે સુધી કહી દીધું કે આખો ધર્મ અમે તને એક જ
લીટીમાં કહી દઈએ છે, એક જ દોહરામાં કહી દઈએ છે, એક જ ગાથામાં કહી દઈએ છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી. છૂટે દેહાધ્યાસ હતો, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આચાર્ય સહેજ વધારે કર્યું. હું દેહ નહીં, મન વાણી નહીં, હું તે મનો કારણ નહીં, કરતા ન કારયતાન, અનુમંતા છું કરતાનો નહીં. વેદાંત પરંપરામાં અહંકારને લીધે દેહાત્મ બુદ્ધિ થાય છે એમ કથન પદ્ધતિ. એ અહંકાર એટલે મિથ્યા અહંકાર. અહંકાર પોતે એ હું આત્મા છું એવો અહંકાર થાય એ મોક્ષનું કારણ બને. એને અહંકાર ન કહેવાય, એને આત્મ સાક્ષાત્કાર કહેવાય, એને વિવેક જ્ઞાન કહેવાય. સૌથી વધારે એ મહાપુરુષો કરે છે. વચનામૃતજીમાં પણ આવે છે એક જગ્યાએ, અમે માંડ યાદ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે દેહધારી છીએ કે કેમ. તેવી જ રીતે સ્ત્રી પુરુષના શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. થોડું આધ્યાત્મિક છે, સામાન્ય માણસને માટે જરાક જલદ લાગે એવું છે, પણ જેને આધ્યાત્મિક સાધના કરવી છે એને માટે કોઈ ઉપાય નથી. જ્યાં સુધી શરીર પ્રત્યે ઘણો મોહ છે ત્યાં સુધી શરીરના ઉપવિભાગો એટલે ઇન્દ્રિયાદિ અને એના પ્રોજેક્શન, માં, બાપ, પતિ, પત્ની, દીકરા, દીકરી, અન્ય સ્વજન એ પ્રત્યે પણ છે જ. ભલે ના કે સાહેબ મન તો કોઈના પ્રત્યે મોહ નથી, મન તો હું તો નિર્મોહી છું. હસવાની વાર્તા કરી ને મહારાજે, कुंडलपुરમાં કે એવી કોઈ જગ્યાએ. हाँ એટલે કે भाई ये सब तो महाराज सब बराबर है, आप जो सब कर रहे हो, आप महापुरुष है, सब करे बराबर है. एक आप एक वस्त्र अधो वस्त्र रखो, इसमें क्या वांधा है आप, इसमें कोई दिक्कत नहीं. देखो हम भी कपड़े पहनते हैं मगर हमको कुछ मोह नहीं है, हमको राग नहीं है, हम भी बड़े महापुरुष है, आप बड़े महापुरुष है. तो मोटा શેઠ હતા એટલે એમના સાથે દીકરા બીકરા બધા હોય ને, બધા એના આસિસ્ટન્ટ બધા હોય એટલે કે ભાઈ सेठ जी कह रहे बराबर है. हाँ साहब हमारे पिताजी को कुछ राग बात कुछ नहीं है, कुछ मोह नहीं है. हाँ आपके पिताजी बहुत बड़े आदमी है, महान धर्मात्मा है. अच्छा जरा पास में आइए, जरा पास में आइए. हाँ महाराज क्या काम है बताइए, क्या सेवा है. कुछ सेवा नहीं है. वो धोती क्या जो ये क्या हुआ क्या हुआ क्या हुआ, अरे क्या कर रहे हैं आप. हम तो कुछ नहीं कर रहे. आप तो कहते हैं कि आपको देह के प्रति भी ममता नहीं है, वस्त्र के प्रति भी ममता नहीं, तो कुछ नहीं कर रहे. आप इतना एकदम अपसेट हो गए और जोर से चिल्लाने लगे, क्या बात है.
સમજણ પડી ગઈ છે. બુદ્ધિથી એમ માનવું કે મને કોઈ વસ્તુ પ્રત્યે મોહ નથી, એ વાત તો જુદી છે. એમ તો દુનિયાના દરેક મનુષ્યો કહે છે. સાવ ગામડામાં કઈ એવા બીજા માણસો એ લોકો પૂછે કે હવે કે અમારા ગામડામાં પહેલા બહુ વધારે જવાનું થતું, તો હજુ થાય છે ઓછું. આપણે પછી ત્યાં ગ્રામ્ય જનતાની ભાષામાં બધું, અને આપણે સારા આશયથી કહીએ ઘણી વાર. માજી તમાર ઘેર તો હીરા પાક્યા છે, હીરા. માજી તમાર ઘેર તો હીરા પાક્યા છે. એટલે કે બાપજી એવું ના કહો ને, છોકરા થોડા આપણા છે, એ તો ભગવાન નથી. આપણા કઈ દીકરા બીકરા કોઈ આપણા નહીં. એવા સંસ્કાર છે કે ભાઈ બધું ભગવાનનું છે, મારું કઈ નથી. પણ એ કઈ તાત્વિક નથી. છતાં આવા સંસ્કાર બહારના પણ સારા. આવા સંસ્કાર ભલે એને શી ડઝન્ટ એકચ્યુઅલી recognize in reality the meaning of what she speaks, फिर भी ये अच्छा है कि भाई भगवान पर એટલો ભરોસો છે ને, ભલે બોલવામાં પણ એવું કહે છે કે ભાઈ આ તો દેવના દીધેલા સબ આપા, આપણો કોઈ નહીં, આ દીકરા બીકરા બધા તમારા સબ, અમાર કોઈ નહીં. તો માત્ર બોલવાથી અથવા કહેવાથી એ કામ સિદ્ધ થતું. અનાદિકાળનું આપણને શરીર વળગેલું છે, અને બે શરીર તો સર્વજ્ઞ ભગવાન કહે છે કે 3 કાળ 3 લોકમાં 1 સેકન્ડ માટે પણ તારાથી જુદા થયા નથી. બરાબર? જ્યારે આપણે જઈએ ત્યારે સગાવાલા જે હોય તે આ શરીરને બાળી નાખે અથવા દાટી દે, પણ આપણી સાથે બે શરીર તો સાથે જ આવે. એને કાર્બન શરીર ને તૈજસ શરીર કહે છે. એ વિના કોઈ સંસારી જીવ કદાપી હોય જ નહીં. અનાદિકાળથી એ લાગેલા છે, અને એ પણ 4 જ સમય હો, પછી તો બીજું દેહ ધારણ કરવો જ પડે. વિગ્રહ ગતિમાં માત્ર એને આ શરીર બીજા નથી હોતા. વિગ્રહ ગતિનો સમય મેક્સિમમ કેટલો? 4 સમય. 4 સમય એટલે ટ્રિલિયન્થ ઓફ અ સેકન્ડ. બધો એનો મોટો વિસ્તાર છે, આપણે એમાં જવું નથી. પહેલો મોડ, બીજો મોડ, ત્રીજો મોડ ને ચોથો મોડ. હી હેઝ ટુ એન્ટર અ ન્યુ બોડી, વોટ એવર ઇટ મે બી. તો અહીંયા આપણને એની મમત્વ કઢાવવા માટે કહે છે કે છેલ્લા આપણે કહ્યું હતું બ્યુટી ઇઝ સ્કિન ડીપ, બટ વી બિલીવ ઇટ ટુ બી ઓશન ડીપ. Beauty is skin deep, but we believe it to be ocean deep. તો એ આપણી મોટી ભૂલ છે. વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવા ઇન્દ્રિય, તેથી જ તૃષ્ણાપૂર્વક અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિ ભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું, આ રીતે જાણીને મનનો નિરોધ કરવો. વૈરાગ્ય વધારવા માટે નિષેધાત્મક રીતે શું શું કરવું એ કીધું, પણ આમાં વિધેયાત્મક પણ આવી ગયું. વસ્તુનું સ્વરૂપ જાણે અને જાણીને શ્રદ્ધે તો રાગ ઘટે. સંતો મધ્યયુગીન સંત પરંપરાએ ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવામાં બહુ મોટું યોગદાન આપેલું છે. તેઓ બધા મોટા ભાગે શાસ્ત્રજ્ઞ એટલે કે આ શાસ્ત્રના પંડિત નહોતા, પણ નિર્મળ હૃદય, સત્સંગનું ની ઉપાસના અને અલૌકિક ભક્તિ ભાવથી ગુરુ અને પરમાત્માના શરણે જવાથી ઉચ્ચ અધ્યાત્મ દશાને પામેલા મહાપુરુષો હતા. એમાં કબીરનું યોગદાન ઘણું વિશેષ છે.
મધ્યયુગીન સંતોમાં. इस तन धन की कौन बढ़ाई, देखत नयनों में मिट्टी मिलाई, देखत नयनों में मिट्टी मिलाई. हाड़ जले जैसे लकड़ी की मोली, बाल जले जैसे घास की पोली, इस तन धन की कौन बढ़ाई, देखत नयनों में मिट्टी मिलाई, देखत नयनों में मिट्टी मिलाई. નકારાત્મક રીતે કહે છે. અહીં સામાન્ય મહાપુરુષો નહોતા. કૃપાળદેવ એમની ભક્તિ માટે 231 આંકમાં 5 વિશેષણ વાપર્યા છે. એ જોવા. હવે વિધેયાત્મક રીતે કહે છે. આ નકારાત્મક કીધું અને ચાદરની ઉપમા આપે. જબ મોરે रंग रंगो रंग रेज ने लालो लाल कर दीनी चदरिया, लालो लाल कर दीनी चदरिया, भीनी रे बीनी राम नाम रस भीनी चदरिया, भीनी रे बीनी, भीनी रे बीनी, झीनी रे बीनी. रंग रंगो रंग रेज ने लालो लाल कर दीनी चदरिया, लालो लाल कर दीनी चदरिया, भीनी रे बीनी राम नाम रस भीनी चदरिया, भीनी रे बीनी, भीनी रे बीनी, झीनी रे बीनी. હવે બીજો કોઈ રંગ ચડતો. રામ નામનો રંગ મારા ગુરુએ ચડાવી દીધો મારી ચાદર ઉપર, એટલે હવે તમે ગમે એટલું કરો. આ આપણે કરવાનું છે. આપણે બધા આપણી જાત બહુ વિદ્વાન માનીએ છીએ, બહુ હોશિયાર માનીએ છીએ, કારણ કે 444 ગ્રેજ્યુએટ છીએ અને પાછા ગોલ્ડ મેડાલિસ્ટ છીએ. અમારા નરસિંહ મહેતા તો સાદી ભાષામાં દેહ તારી નથી જોત જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય. દેહ સંબંધ તેજે અવનવા બહુ થશે પુત્ર કલત્ર ફરીવાર વાય. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કાંઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વહાય, એમ કે છે અહીંયા. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું, આ રીતે જાણીને મનનો નિરોધ કરવો.
જ્યાં સુધી આપણે આ ચામડાની આંખોથી જોઈશું ત્યાં સુધી આપણા આત્માનું એટલે આપણું કલ્યાણ થશે. કૃપાળુદેવ કે દેખત ભૂલી. શું કે છે? દેખત ભૂલી. સંતો કહે છે જે જે દેખાય છે તે જૂઠું છે અને જે દેખનારો છે તે સાચો છે. આટલો જ 12 અંગ અને 14 પૂર્વનો સાર છે. જે દેખાય છે તે જૂઠું છે અને જે દેખવા વાળો છે એટલો સાચો છે. માટે જાણનારને જાણ, દેખનારને જાણ, તો તું મોટો સંત, ધર્માત્મા અને પછી પરમાત્મા થઈ જઈશ. કૃષ્ણ ભગવાને ક્ષેત્રજ્ઞ યોગ કરીને આખો અધ્યાય લખ્યો ભગવદ્ ગીતામાં. ક્ષેત્રજ્ઞ યોગ. ક્ષેત્ર એટલે અને ક્ષેત્રજ્ઞ એટલે ભગવાન આત્મા. અને શંકરાચાર્યજી મહારાજે આખું શાસ્ત્ર લખ્યું દ્રગ દ્રશ્ય વિવેક. કૃપાળદેવનો અવતરણ કરેલું છે. દ્રગ દ્રશ્ય વિવેક. જે દેખાય છે અને જે દેખે છે એ બે વચ્ચે તું ભેદ પાડ, એમ અહીં કૃપાળદેવ કહે છે. હવે વિષય આમાં શું છે? પ્રકીર્ણ વિષય છે. આ ગામડાના માણસોને આત્મકલ્યાણનો બોધ આપ્યો છે. એસોર્ટેડ બિસ્કિટ્સ તમે લાવો છો ને ભાઈ, એસોર્ટેડ બિસ્કિટ્સ લાવો છો. એમાં કોઈકમાં ક્રીમ હોય, કોઈમાં ક્રીમ ન હોય, કોઈક જરા ગોળ હોય, કોઈક વળી કઈક ચોખંડું હોય, બધું જુદી જુદી જાતનું હોય. આ એસોર્ટેડ પ્રિસેપ્ટ છે. જ્ઞાનીનો પ્રકીર્ણ બોધ છે. તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ હોય તો વિચાર સહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. આપણે વાત થઈ ગઈ ત્યાં લાંગણ કહેવાય. તો એકલી લાંગણ નહીં કરવાની, ઉપવાસ કરવાનો ખરો, પણ ઉપવાસમાં એની બળાશ નહીં મારવાની. એમાં આગળ આવે છે કોઈ પણ તપ કરીએ તો અહંકાર પૂર્વક કરવું નહીં, દેખા દેખીથી કરવું નહીં, અભિમાન પોષવા માટે કરવું નહીં અને સમજણ વગર કરવું નહીં. આ રીતે તપ કરે તો કલ્યાણકારી. એટલા માટે છેલ્લું કીધું કે તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો. ત્યાં બંને સમજવું. ઉપયોગ એટલે વિચારપૂર્વક એમ પણ સમજવું અને પછી થોડી ફિલોસોફી છે સમજવી. આચાર્ય ભગવાને 4 ગાથાઓ સમય સારમાં લખી છે. જ્ઞાનીનું સ્વરૂપ કહે છે. બંધા નિર્જર અધિકાર છે. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે અશનને, અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાનને, અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાપને. ત્યાં આખો સંદર્ભ જુદો છે. બહુ મોટા પુરુષ છે અને બહુ મોટી વાત કરે છે, પણ ત્યાં કહેવા એમ માગે છે કે મનમાં માળા જપવાની સવારથી ચાલુ થઈ જાય. હવે આ કાલ સવાર પડે ને આ લોકો બધું તૈયાર કરે ને મારે પછી શું કરવાનું ભાઈ? પારણા કરવાના, એમાં શું શું બનાવે છે લોકોને કહી દેજો બધું. મારી શાતા પૂછવા કેટલા જણા આવ્યા? મારી શાતા પૂછો કે ફોટો આવ્યો કે નહીં? મેં અઠ્ઠમ કરી તો મારો ફોટો આવ્યો કે નહીં? જુઓ તો છાપું જુઓ ભાઈ, મારો ફોટો. ભાઈ ઉપવાસ તો આત્મકલ્યાણ માટે કરવાના હતા, ઇન્દ્રિયોને જીતવા માટે કરવાના હતા, નિસ્પૃહતા વધારવા માટે, વૈરાગ્યની વૃદ્ધિ માટે કરવાનો છે.
માટે ઉપવાસ કરવો સારો છે, પણ અણસમજણપૂર્વક ઉપવાસ કરવાની આજ્ઞા નથી. પોતાની શક્તિ પ્રમાણે કરો. ઉપવાસ ન થાય એકાસનું, એકાસનું થાય બેસનું કરો, બેસનું પણ ન થાય તો દ્રવ્યનું પરિમાણ કરો, એટલું પણ ન થાય તો ઉણોદરી કરો કે સાહેબ આમ થઈ જાય ત્યાં સુધી ખાવું નહીં, થોડી જગ્યા રાખવી. લોકો માનતા નથી દુનિયામાં ખાવું એ જગતના જીવનું ધ્યેય છે. तूने दिवस गवाया खाए के और रात गवाई सोए के, हीरा जन्म अमोल था कौड़ी बदले जाए. શું કહેતા હતા ડોક્ટર પેલા ગ્લાસગો? શું નામ હતું એમનું? સૈયદ હુસેન એમનું નામ પહેલું હશે, બીજું સૈયદ એમની અટક હશે કદાચ. જે હોય કે સાહેબ આપણે કોઈ દિવસ બધું નોનવેજ ને લઈએ નહીં ને, એટલે આપણા આમ માણસ બહુ સારો ઇન્ડિયાનો જ હતા ને લખનૌના હતા, પણ પછી આ પાર્ટીશન થયું એટલે કરાચીમાં સેટલ થયેલા. એટલે આપણે કહીએ ये नहीं खाना, ये नहीं खाना, ये नहीं, क्या आप लोग सब कुछ जिंदगी का मजा ही तो आपको मालूम नहीं है. तो भाई हमारे तो ये है तो कोई बात नहीं, हम दूसरे रसोड़े में आपके लिए वेजिटेरियन क्या बना दे, મિક્સ વેજીટેબલ, મિક્સ વેજીટેબલ. હા, 15 દાડે મહિને એકવાર બનાવવાનો ટાઈમ મળે. પછી જમવા સાથે બેસે બધા. પછી આપણે કે બસ હો ગયા ખાના હો ગયા. અરે યાર ऐसा क्या खाना, खाना तो कैसा, हमारे तो बुजुर्ग ऐसा कहते थे कि देखो खाना खाना तो पेट भर के खाना, पेट भर के खाना खाना. पानी, पानी तो स्वयं अपनी जगह बना लेता है, उसके लिए कोई जगह नहीं चाहिए. तो पानी तो अपने आप बने, और वो गैस वगैरह होगा तो अरे हवा तो अपने हाथ में नहीं है, सांस तो खुदा के हाथ में. तो पेट एकदम भर लेना, बाकी रहा पानी सो तो अपनी जगह बना लेगा, और बाकी रही हवा आप कहते वो तो खुदा के हाथ में, वो कब कब आएगी कब जाएगी वो अपने हाथ में. इसलिए हम तो ऐसा मानते कि पेट भर के खाना, पानी बानी गिनना नहीं, और हवा बवा की जगह रखना नहीं, वो तो खुदा के हाथ. એમ કરીને મજા કરાવતા હતા. પણ દુનિયાના માણસો છે પ્રભુ, દરેકને પોતપોતાની સ્વતંત્રતા છે. પ્રભુ આહાર શું છે એ જાણો. આ સમયસારની 4 ગાથામાં પહેલા અશન કીધું, પછી પાન કીધું, પછી પાપ પુણ્ય કીધું, પછી પાપ કીધું. મોટા પુરુષ છે, અત્યારે વિષય ડિટેલ નથી, નહીં તો કે છે કે તેમ ઉપયોગ વિનાનો આ ઉપવાસ આત્માર્થે થતો નથી. માટે જે પણ કંઈ કરવું તે સમજણપૂર્વક કરવું. સમજ સાર સંસાર में સમજવું ટાળે દોષ, સમજ સમજ કર ही गया जीव अनंता मोक्ष. विवेक, ज्ञान, विचार, वेरी इंपॉर्टेंट. સમજી સમજીને કરો, વિચારી વિચારીને કરો, ઉપયોગ પૂર્વક કરો, ભાવ પૂર્વક કરો. એમ મહાપુરુષો આપણને કહે છે. એમ કરવાથી પાપનો બંધ અટકે છે, પુણ્યનો બંધ યથાસંભવ થાય છે, અને એમાં આત્માનો લક્ષ્ય હોય તો મોહ તૂટે છે. મોહ તૂટે છે ને મોહ તૂટવો એનું નામ જ મોક્ષ. હ ને ક્ષ બારકડીમાં પાસે પાસે. ગંગ ચચજય ટઠડણ તથદન પહમ યરલવશ સ હ અળ ક્ષ જ્ઞ પાસે જ છે. હ માં અળ અને અળ વચ્ચે એક જ આવે છે. અળને કાઢી નાખો, અળ એટલે વાંકું ચૂકું. જીવનમાંથી વાંકા ચૂકા પણ જોતર તો મોક્ષ. આપણે બધાને બનાવીએ છીએ પેલા
ભાઈ એકવાર કહેતા હતા કે ભગવાને પહેલા વાણિયાને બનાવ્યા અને વાણિયાએ બધાને બનાવ્યા. ભગવાને પહેલા વાણિયાને બનાવ્યા પછી વાણિયાએ બધાને બનાવ્યા. અરે પ્રભુ, चलेगा नहीं तेरा कुछ भी चलेगा नहीं. કપટ રહિત થઈ આત્મ અર્પણા. સંતો કે પોતે છેતરાવું તો વાંધો નહીં, પણ બીજાને છેતરવા નહીં. અહીંયાથી કોઈ પણ લઈ જવાનું નથી. હું તમારું ખિસ્સું કાપી નાખું, તમારી મોટરમાંથી ચોરી જવું, પણ અહીંયાથી હું ચોરી શકતો. એનો અર્થ એમ નહીં કે કાળજી ન રાખવી. વ્યવસ્થા બરાબર રાખવી જોઈએ, કાળજી બરાબર રાખવી જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખવું કે મેરા હૈ સો જાવે નહીં, और जो जावे સો મેરા નહીં. વ્યવહારમાં પણ ઉપયોગી છે અને પરમાર્થમાં પણ ઉપયોગી છે. સાડીનું બહુ ધ્યાન, બહુ જ સાડી આ મને ગમે, બહુ જ સાડી ગમે. કોઈક વાર જો ધોબી દજાડીને લાવશે ને તો સાહેબ મારું મન બળી ગયું. આજ તો શું કહે છે? સાહેબ મારું મન બળી ગયું, મારી આ સાડી બાળી નાખી. પણ સાડી બાળી એમાં તું શા માટે બળી ગઈ માં? કાકી એકદમ તન્મયતા. ઠીક છે, દરેક બાબતમાં ભાઈઓએ ફેક્ટરી અને પેલી પાસબુક એના વિશે ધ્યાન રાખવું. સોશિયલ સ્ટેટસ માટે કહે છે સમજી સમજીને જીવન જીવવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. સમજ એ બહુ મોટી વસ્તુ છે. એ મહાભાગ્ય આપણને મનુષ્ય ભવમાં મળેલી છે. એમાં સંતો સદગુરુઓની પરમ કૃપાથી કિંચિત પણ આપણે કંઈક અબકડ પણ ખબર પડી છે. તો હવે એ જ્ઞાની ભગવંતોની વાત, જ્ઞાની ભગવંતોની આજ્ઞા એ આપણે આપણા જીવનમાં ઉતારવી છે અને પરમ આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ કરવી. આપણે વિશે કોઈ ગુણ પ્રત્યો હોય અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હટે. પાછો હટે એટલે પાછો પડે, એટલે નીચો પડે એમ કહેવાનો મતલબ છે. તો પોતાના ગુણોનું અભિમાન થાય તો આપણે નીચે પડીએ. માટે આટલા બધા ગુણોના ભંડાર ગૌતમ સ્વામી હતા તો પણ ભગવાન કહેતા હતા કે એક સમય પણ પ્રમાદ કરવો નહીં. આટલા બધા મહાન આચાર્ય છે તો પણ કહે છે કે ભાઈ હે વત્સ, હું કહું છું શુદ્ધ બુદ્ધિથી કહું છું અને જેટલી મારી શક્તિ છે તેટલી કહું છું. પણ કદાચ ક્યાંક ભૂલચૂક થઈ જાય તો તમે ધર્માત્મા સજ્જન છો, મને માફ કરજો. અને કંઈક ભૂલચૂક કે છળ લાગે તો તે ગ્રહણ કરતા નહીં. કેટલા મહાન અકલ્પ્ય આપણા જેવા ઢ છે તે એમ કે મારી તો ભૂલ થાય જ નહીં, હું કઉ છું તો બધું બરાબર, સમજ નથી પડતી તમને. અને આટલા મહાન કે જેમની ભૂલ થાય નહીં સામાન્યપણે, તેઓ એમ કે છે કે ભાઈ ક્યાંક હું ચૂકી જાઉં, ક્યાંક મારી ભૂલ થઈ જાય તો તમે છળ અથવા એટલે કે કઈ ભૂલ, કઈક ત્રુટિ તેને તમે ગ્રહણ કરતા નહીં. મહાપુરુષ છો, ઉદાર દિલ રાખીને મને માફ કરજો અને મારી ખોટી વસ્તુને બાજુ મૂકી દેજો, પેન્ડિંગ ફાઇલમાં મૂકી દેજો, નાખી ન દેવી. જ્ઞાની ભગવંતોની વાણી આપણને ખોટી લાગે છે, આપણને ફિટ થતી નથી, તો ભગવાન કહે ભાઈ પેન્ડિંગ ફાઇલમાં મૂકી દે, 10, 20, 30, 40 વર્ષ પછી કાઢજે અથવા આવતા ભાવમાં કાઢજે. જ્યારે ત્યારે તને તે સાચી લાગશે અને જ્યારે સાચી લાગશે ત્યારે જ તને પરમ આનંદની પ્રાપ્તિ થશે.
વેસ્ટ પેપર બાસ્કેટમાં જ્ઞાની ભગવાનની વાણી મૂકવી નહીં, નાખી દીધી કે ફાડી નાખો, ફેંકી દો, નહીં. આપણને સમજણ પડતી નથી, અનુકૂળ આવતી નથી, સારી લાગતી નથી, મૂકી દો પેન્ડિંગમાં, જોઈશું, વળી કોઈ વાર જોઈશું, ઓલ ફેર ઇનફ. પણ એને અવહેલના, એને ખોટી માનીને એને ફેંકી દેવી નહીં, કારણ કે એ દિવ્ય પૂર્ણ જ્ઞાનમાંથી નીકળેલી છે. પ્રભુ, એનું વર્ણન કરવાની આપણી કોઈની હૈસિયત નથી. વ્યવહારમાં તો એવું કરીએ છીએ, વ્યવહારમાં સજ્જનો એવું કરે છે. બા ઠપકો આપે તો કઈ વાંધો નહીં, કોક વાર આપણી મમ્મી કહે તો એમાં આપણે માનવું જોઈએ કે આપણા સારા માટે છે, ખોટું ન લગાડે અંદરથી. થોડી વાર જરા રીસાઈ ગયો પછી પાછો તરત પાછો. મમ્મી આપણને કહે છે તે આપણા સારા માટે છે. તો આખી દુનિયાની મમ્મી અને આખી દુનિયાના પપ્પા તે ભગવાન છે. અત્યારે આચાર્ય એવા મહાજ્ઞાની પુરુષો છે, માટે એમની વાતને આપણે એવું વધારે પડતું ખોટું લગાડવું નહીં, અને ફરી ફરી વિચાર કરતા ભવિષ્યમાં આપણને ઉપકારી થશે, માટે એને પેન્ડિંગ ફાઇલમાં રાખવી. આપણામાં પ્રગટેલો ગુણ એ ઢાંકવો, બીજાના દોષ ઢાંકવા અને પોતાના ગુણ ઢાંકવા, એમ સામાન્યપણે કથન છે. શું એ યુનિવર્સલી એપ્લિકેબલ છે, પણ એના પાછા અપવાદ હોય. કારણ કે એમણે એવું કર્યું હતું, મોટા પુરુષ હતા, કયો શબ્દ મૂક્યો તો પાંચમી ગાથામાં, જે ગાથા કહી હતી એમાં સ્વવૈભવેન એમ કીધું હતો ને શબ્દ પાંચમી ગાથામાં. હું આત્મા બતાવું છું, સમસ્ત મારા પ્રગટ થયેલા વૈભવથી બતાવું છું. કહેવાનો મતલબ એમ છે કે હું ઓથેન્ટિકલી બતાવું છું, બહુ જ મારા અનુભવ જ્ઞાનથી બતાવું છું, અને અંતરમાં પૂર્ણ નિર્મળ હૃદય રાખીને બતાવું છું. હે ભવ્ય જીવો, એકાગ્ર ચિત્ત કરી અને પરીક્ષા પ્રધાની થઈ એને તમે અનુભવની સરાણે ચડાવી અને એને પ્રમાણ કરજો. પણ આપણે તો આગળ આગળ ગુણો પ્રાપ્ત કર્યા જ કરવાના છે. અંતિમ સંદેશમાં શું આવે છે? ગુણ પ્રમોદય અતિશય રહે રહે અંતર્મુખ યોગ પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. ગુણ પ્રમોદ અને ગુણ ગ્રાહકતા નો મોટો ઉપક્રમ આપણે સેવીશું ત્યારે જ આપણે આગળ વધીશું. એમ ચાર મુખ્ય ભાવનાઓ જે છે એમાં ગુણ પ્રમોદની ભાવના છે ને, પોતાના આત્માને નિંદે નહીં, અભ્યંતર દોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહમભાવ રહિત પણ વિચારે, તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ્ય થાય. આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ કહ્યું છે. સમ્યક દ્રષ્ટિનું લક્ષણ શ્રી સ્વામી કાર્તિકી અનુપ્રેક્ષામાં કેટલામી ગાથા છે ભાઈ? 194.
194 ગાથા. શેની વાત ચાલે છે? પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંકાર અહંભાવ રહિત પણ વિચારે તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. તો આવું પરમાર્થી તો સમ્યક દ્રષ્ટિ કરે, એવી વ્યાખ્યા 194 કરેલી છે. હું વાંચું છું. એમાં એ ઇન્ટ્રોડક્ટરી ગાથા છે 194. અહીંયા આગળ જે વાત કરી 197 માં કહે છે 197. એટલે જગન્ય સમ્યક દ્રષ્ટિની વાત મૂળ વાંચું છું. એટલે સંસ્કૃત ગાથા. અવિરત સમ્યક દ્રષ્ટય ભવંતિ જગન્યાહ. જગન્ય અંતરાત્મા એનું વર્ણન કરે છે. સામાન્ય જ્ઞાની એના લક્ષણ કહે છે. પહેલું, જિનેન્દ્ર પદ ભક્તા, ભગવાનના પરમ ભક્ત હોય તો જ તે જ્ઞાની હોય. બીજું, આત્માનમ નિંદંત, પોતાના આત્મામાં રહેલા દોષોની વારંવાર નિંદા કરીને તે દોષોને કાઢે છે અથવા તેથી વિપરીત એવા ગુણોને ગ્રહણ કરે. મારામાં ક્રોધ હોય તો મારે ક્ષમાની ભાવના કરવી, મારામાં અહંકાર વધારે હોય તો મારે વિનય ગુણની આરાધના કરવી, એવી રીતે મને તૃષ્ણા બહુ હોય તો મારે સંતોષ ગુણની આરાધના કરવી વગેરે. પહેલું શું કીધું? ભગવાનની અંતરથી ભક્તિ હોવી જોઈએ. બીજું કે પોતાના આત્માની વારંવાર નિંદા કરવી જોઈએ. અને ત્રીજું કહે છે ગુણગ્રહણે સુષ્ઠુ અનુરક્તા. ગુણગ્રહણે સુષ્ઠુ અનુરક્તા, ગુણોને ગ્રહણ કરવામાં સારી રીતે, સુષ્ઠુ સારી રીતે, અનુરક્તા આસક્ત. આપણે આસક્ત થવાનું છે. શેમાં? સદગુણો. સદગુણોમાં આપણે આસક્ત થવાનું છે. એટલો જ મોક્ષ માર્ગ છે. પત્રાંક 860. આત્મજ્ઞાનની પ્રાપ્તિના 3 કારણો કયા? 1, નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. 2, શ્રી સત્શાસ્ત્રનું અથવા શ્રી સત્શ્રુતનું ચિંતવન. અને 3, ગુણ જિજ્ઞાસા. જિજ્ઞાસાનો અર્થ છે ઓળખવા, પ્રેમ કરવો અને સંપાદન કરવા. ગુણોને ઓળખવા, ગુણોમાં પ્રીતિ કરવી અને તે ગુણોને પોતાના જીવનમાં ડે ટુ ડે લાઈફમાં ઇન્કોર્પોરેટ કરવા, વણી લેવા, દૈનિક ચર્યામાં વણી લેવા. તો આ પ્રમાણે આપણને ગુણોની પ્રાપ્તિ માટે વારંવાર પોતાના દોષોને જોઈ તેમને કાઢવા અથવા તે દોષોથી વિપરીત એવા સદગુણો તેને ગ્રહણ કરવામાં મહાન પ્રયત્ન કરવો, એવી સદગુરુની, શ્રી ગુરુની આજ્ઞા છે. અને એ જ આપણને 18મા દોહરામાં કહે છે. 20 દોહરા બોલીએ છે ને, એમાં 18મો દોહરો જે છે એ આપણે સાથે અંત મંગળ રૂપે બોલીએ. પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા
નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય સદગુરુ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાના જય સદગુરુ. બપોર માટે કઈ સૂચના આપવાની? આપણે દૈનિક ભક્તિક્રમની ત્રીજી આવૃત્તિનું કામ ચાલી રહ્યું